સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠામાં ગુરુવારે થયેલા ભારે વરસાદ બાદ સામે આવ્યા તબાહીના આકાશી દ્રશ્યો। ખેતરો બન્યા દરિયા, ખેડૂતોની આશા પર પાણી। બનાસકાંઠામાં અષાઢની શરૂઆત સાથે મેઘમંડાણ। જિલ્લાના પૂર્વ મધ્ય બાદ હવે પશ્ચિમમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી સાથે થરાદ સુઈગામમાં મેઘમહેર। ડીસા પાલિકામાં સફાઈ કૌભાંડનો પર્દાફાશ। કરોડોના ખર્ચે પણ ગંદકીનો આતંક। ભ્રષ્ટાચારના બોરિંગ ફૂફાડા મારતા પ્રજા ત્રસ્ત। અરવલ્લીની ગિરિમાળાઓ પર હરિત ક્રાંતિનો પ્રારંભ। સીડ બોલ ફોર ગ્રીન વોલ અભિયાન દ્વારા પ્રકૃતિને નવી ભેટ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। પાલનપુરમાં નેશનલ હાઈવે ઓથોરિટી NHAIની બેદરકારી ફરી એકવાર છતી થઈ છે। શહેરના બિહારીબાગ નજીક નેશનલ હાઈવે પર વરસાદી પાણીનો ભરાવો યથાવત છે અને બીજા દિવસે પણ તેનો નિકાલ કરવામાં આવ્યો નથી। નેશનલ હાઈવે પર પાણી ભરાઈ રહેતા સ્થાનિકો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ઢીચણસામાં પાણીમાંથી વાહન ચાલકો પસાર થવા મજબૂર બન્યા છે, જેના કારણે ટ્રાફિક ધીમો પડી ગયો છે અને અકસ્માતનો ભય પણ વધી ગયો છે। નવાઈની વાત તો એ છે કે નેશનલ હાઈવે ઓથોરિટીની ઓફિસથી માત્ર 100 મીટરના અંતરે જ નેશનલ હાઈવે પર આટલા મોટા પ્રમાણમાં પાણી ભરાયેલા છે, છતાં તેનો નિકાલ કરવામાં NHAI સદંતર નિષ્ફળ રહી છે, જેને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વહીવટીતંત્ર ક્યારે જાગશે? સવાલ એ થાય છે કે વાહન ચાલકો અને રાહદારીઓની સુવિધા માટે બનાવેલા નેશનલ હાઈવે પર જ જો આવી સ્થિતિ હોય તો તંત્ર ક્યારે જાગશે અને આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે લાવવામાં આવશે? બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં ગત ગુરુવારે રાત્રે અને સવારે પડેલા ભારે વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે। વરસાદી પાણીના ધસમસતા પ્રવાહે ખેતરોમાં ઊભા પાક ઉપરાંત ઘરમાં રાખેલા તૈયાર પાકને પણ બરબાદ કરી દીધો છે। ધાનેરા તાલુકાના રવિયા ગામના ખેડૂતોને સૌથી વધુ ફટકો પડ્યો છે। ગામના કાળુભાઈ રબારીના ખેતરમાં આવેલા મકાનમાં રાખેલો તૈયાર પાક વરસાદી પાણીમાં ધોવાઈ ગયો છે। કાળુભાઈએ પોતાના ખેતરમાંથી તૈયાર કરેલા પાકની બોરીઓ ઘરમાં મૂકી હતી, પરંતુ સવારે અચાનક ધસી આવેલા પાણીમાં મોટા ભાગની બોરીઓ ગરકાવ થઈ ગઈ હતી, જેના કારણે ખેડૂતનો પરિવારનો તૈયાર પાક સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો છે। કાલે ઠેઠ 5 વાગે અમે ઉઠતા હતા પાણી આવી ગયું એટલે અમને કોઈ ઠામ નથી। એકદમ રાયડો હતો, પછી જીરું હતું, પછી ઘઉં હતા, પછી ઘોડા જીરું હતું, પછી ઈસુબગુલ હતો, પછી ગાધા જીરું હતું, એરંડા હતા, ગુવાર હતો। અચાનક અમને પાણી આવી ગયું। 2017માં તો એના કરતી ઘણું આવ્યું એકદમ। પછી આ તો અચાનક પાણી આવ્યા એટલે પછી અમે તો હાર્યું કે હવે પાણી આવી ગયું હોય। પછી બાદ અમારા ભાગીદાર છે, અમારા ઘરના આજુબાજુવાળા બધા આવીને બાદ ફેરજ્યું પણ હજી કોઈ બચે એવું નથી। બધું આખો નાશ થઈ ગયો। બસ એ નથી લાગતું। એ સરકારને કોઈ મદદ કરવી હોય કરે, ન કે અમે કહેવા સુધી અમે અમારી વિનંતી છે। બીજું અમે જે સરકારને સહાય મળે એ 5 રૂપિયા એમ મળતા હોય એ અમને મળે। અને ખૂબ નુકસાન છે। પછી આ
આયા ધોપા આડા પછી કમાડી આડા કોથળા ઘાચ્યા, કોથળા ઘાતીને પાણી બંધ કર્યું ને પછી ફેર આખા બાજે થાળા કોઈ તગારા લઈ લઈને બધે લોકો બાજુ પાણી બહાર રેડ્યું. બહાર રેડીને પછી લેતા લેતા તો બગડ્યું માંથી બીજું મેં બહાર કાઢ્યું ને આમ બાજુ સૂક્યું પણ કોઈ બચે એવું નથી લાગતું મને. મોંઘા જીરાને સૌથી વધુ નુકસાન. હાલ કાળુભાઈના પરિવારના સભ્યો પાણીમાં પલળી ગયેલા પાકને સૂકવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ નુકસાન એટલું મોટું છે કે તેની ભરપાઈ કરવી મુશ્કેલ છે. આ વરસાદમાં સૌથી વધુ નુકસાન મોંઘા ગણાતા જીરાના પાકને થયું છે. આ ઉપરાંત બાજરી અને રાજગરો સહિતના પાકો પણ પાણીમાં ખરાબ થઈ ગયા છે. ખેડૂત પરિવારનું માનવું છે કે 2017ના પૂર કરતાં પણ આ વખતે પાણીનો પ્રવાહ વધુ હતો, જેના કારણે ખેતરમાં ઉભેલા પાક અને ઘરમાં પડેલો તૈયાર પાક બરબાદ થઈ ગયો છે. આ ભયાવહ સ્થિતિમાં ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સહાયની અપેક્ષા રાખી રહ્યા છે. ત્રિબુરી ઝીરો હતો સાહેબ, ઝીરો બગડ્યો, ઈંડા બગડ્યા, રાયડો બગડ્યો, ચાળીબુરી તો રાયડો અને ઈંડા અને ગાર ચાળીબુરી જેવો હતો. હા, શું થયું? તો પાણી આવ્યું? આખો એકદમ પાણી આવી ગયું, અચાનક પાણી આવી ગયું સાહેબ. અમે હુતા તો આવી ગયું પાણી. કેટલો વરસાદ પડ્યો? આ બધું વરસાદ ખૂબ પડ્યો, એકદમ આવ્યો પાણી. નુકસાન ઘણું હોય ને? ખૂબ નુકસાન થઈ ગયું સાહેબ. ઉડતા ઉડતા બધું તો પલળી ગયું, એકદમ માટમાં પાણી આવી ગયું સાહેબ. ગાર પલળ્યો, રાયડો, રાજગરો અને ઘઉં પલળ્યા, હા, જીરું પલળ્યું. ધાનેરા તાલુકાના રૂણી ગામેથી એક રાહતના સમાચાર સામે આવ્યા છે. અહીં રેલ નદીના પટમાં રહેતા 3 લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ આ 3 લોકો રેલ નદીના પટમાં આવેલા તેમના ખેતરમાં રહેતા હતા. નદીમાં પાણીનો પ્રવાહ વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સરપંચ અને ગામના યુવાનોએ ત્વરિત કાર્યવાહી કરી હતી. આ તમામ લોકોનો જીવ જોખમમાં મુકાય તે પહેલા સરપંચ અને યુવાનોએ સાથે મળીને તેમને નદીના પટમાંથી સુરક્ષિત જગ્યાએ ખસેડાયા હતા. આ સમયસરની કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી છે અને ગામ લોકોએ સરપંચ અને યુવાનોની આ કામગીરીને બિરદાવી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના સોડલ ગામે આવેલા તળાવમાં ગાબડું પડવાના સમાચાર સામે આવ્યા છે. જો કે સદનસીબે આ ગાબડું ગામની બહારની તરફ પડતા એક મોટી દુર્ઘટના અને વ્યાપક નુકસાની ટળી ગઈ છે. મળતી માહિતી મુજબ તળાવની પાળ તૂટતા પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો, પરંતુ આ પાણી ગામના રહેણાંક વિસ્તારોમાં ઘૂસવાને બદલે ગામની બહાર આવેલા વોણાના વહેણમાં વહી ગયું હતું, જેના કારણે ગામમાં કોઈ મોટી નુકસાની થઈ નથી. આ ઘટનાની જાણ થતાં જ તલાટી, સરપંચ અને ગ્રામજનો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. તેમણે પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. તળાવની પાળ ગામની બહારની બાજુએ તૂટવાના કારણે જાનહાનિ કે માલ મિલકતને થતું મોટું નુકસાન અટકાવી શકાયું છે, જે એક મોટી રાહતની વાત છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના વાછોલ બોર્ડર નજીકના એક ગામમાં વીજળી પડવાની ઘટના બની છે. આ ઘટનામાં એક કાંકરેજી ગાયનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જેના કારણે પશુપાલકને મોટું આર્થિક નુકસાન થયું છે. મળતી માહિતી મુજબ વીજળી પડવાના કારણે ગાયનું ઘટના સ્થળે મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ પશુપાલક પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક વેટરનરી ડોક્ટર, તલાટી કમ મંત્રી અને સરપંચ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને પશુપાલકને થયેલા નુકસાન અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ કુદરતી આફતથી પશુપાલકને થયેલા નુકસાનની ભરપાઈ માટે વહીવટી તંત્ર દ્વારા યોગ્ય સહાય કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. ખાસ કરીને ખેતરોમાં પડેલી મગફળીના પાકને ભારે વરસાદે મોટો ફટકો આપ્યો છે. આ નુકસાન પાછળ હવામાન વિભાગની વારંવાર ખોટી પડતી આગાહીઓ પણ જવાબદાર હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. વાઘ આવ્યો વાઘ જેવી સ્થિતિ સર્જાઈ હતી. હવામાન વિભાગની આગાહી હોવા છતાં ખેડૂતોએ વરસાદ નહીં આવે તેવી ધારણા રાખીને મગફળીનો પાક લેવામાં વિલંબ કર્યો, પરંતુ આ વખતે આગાહી સાચી પડતા અને સતત 2 દિવસ ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પાણી ઘૂસી ગયા અને તૈયાર મગફળીનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. આજે આ વરસાદ ચાલુ થયો છે અને છેલ્લા 15 દિવસથી વાદળછાયું વાતાવરણ ને છૂટાછવાયા ઝાપટાના કારણે ખેડૂત મગફળી કાઢીને બેઠા છે, પણ સૂર્યપ્રકાશ ના હોવાના કારણે મગફળી હુકાતી નહીં, લોકો મગફળી લઈ કહેતા નથી. અને આજે જોવા જઈએ તો બનાસકાંઠાની અંદર અમારા ડીસા બાજુ
લગભગ હજારો વીઘામાં મગફળી હજુ ઊભી પણ છે અને કાઢેલી પણ પડી છે. બાજરીના પાકમાં, મગફળીના પાકમાં જે ઉનાળો હજુ નીકળવાના ચાલુ જ છે એમાં ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન છે. હજુ જો કદાચ 15 તારીખ સુધી વરસાદ નહીં રહે તો જે ચોમાસું સિઝન છે એમાં મગફળી હજુ માત્ર 10% ખેડૂતોએ વાવી છે અને બાકી મગફળી નહીં વવરાય. તો આના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન આવી શકે છે અને ખેડૂતોને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ખૂબ મોટું નુકસાન પણ છે. અગાઉ બાજરીના પાકમાં થયેલા નુકસાન બાદ હવે મગફળીના પાકમાં પણ વરસાદના કારણે મોટું નુકસાન થતાં ખેડૂતો બેવડા મારનો સામનો કરી રહ્યા છે. મગફળી કાઢવાના સમયે જ વરસાદનું આગમન થતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. વારંવાર વરસાદથી પાકોને થઈ રહેલા નુકસાનથી ખેડૂતો અત્યંત ચિંતિત છે. આજે ખૂબ વરસાદના કારણે અમારે મગફળી બહુ બગડી ગઈ છે. બરાબર, વરસાદ રહેતો નથી, એના કારણે પશુપાલનને ખવડાવવા માટે ઘાસ પણ રહ્યું નથી કામનું. ખૂબ નુકસાન છે. નુકસાનગ્રસ્ત વિસ્તારોની વાત કરવામાં આવે તો ડીસા તાલુકાના રાણપુર, ઢોવા, ધરપડા, વાસણા સહિતના ગામોમાં ખેડૂતોને મગફળીના પાકમાં મોટું નુકસાન થયું છે. જેને પગલે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે આ કપરી પરિસ્થિતિમાં તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા મગફળીના પાકમાં થયેલા નુકસાનનો સર્વે કરીને યોગ્ય સહાય ચૂકવવામાં આવે, જેથી ખેડૂતો ઉપર આવેલા આ આર્થિક સંકટને નિવારી શકાય. જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદના કારણે ગામને જોડતા અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેના લીધે જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે અનેક ગામોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના પરિણામે રસ્તાઓ બંધ થયા છે. ડીસા તાલુકાના જેડા ગામથી કંસારી અને બાઈવાડા જતો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. રસ્તા પર તળાવનું પાણી ફરી વળતા ઠેર ઠેર ઊંડા ખાડા પડી ગયા છે, જેના કારણે ખેડૂતો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ગામના રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાઈ જવાના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ઘોઘા ડેરી પ્રાથમિક શાળામાં હાલ માત્ર 25 વિદ્યાર્થીઓ જ અભ્યાસ માટે આવી રહ્યા છે. આ પરિસ્થિતિ વર્ષ 2017થી જોવા મળી રહી છે, જ્યારે સામાન્ય વરસાદમાં પણ આ રસ્તો બંધ થઈ જાય છે. ખેતરોમાં રહેવાનું અને આ જે ખેતરોનો રસ્તો છે, આ ખેતરેથી પેલા ખેતરે જવા માટે એમાં હાલ પાણી ચાલુ છે અને રસ્તો બંધ છે. 2 દિવસથી સતત આ વરસાદ આવે એના કારણથી ખાડો પડેલો છે ઊંડો. છોકરાને ભણવા જવા માટે સ્કૂલ હાલ છોકરા આવી કેમ નથી. બહુ તકલીફ છે સાહેબ. પાણી બહુ છે, એમ ખાડો હશે લગભગ 30 ફૂટ. આખો રસ્તો ધોરાયેલો હોય, 2 બાજુ બંધ છે, ઓમથી ઓમ 2 બાજુ. હા, રજૂઆતો કરેલી ઘણી સાહેબ. આગળ 15થી કરા ના, સુધી કોઈ નિકાલ આવ્યો નથી. ઘણી તકલીફ છે સાહેબ, માપે નથી. સમય બહારની છોકરા માટે બહુ તકલીફ છે. અમારા કરતી સ્કૂલ જવા માટે 2 બાજુ સ્કૂલ હોય. જેરડાના અધિકારીમાં આવું છું, બરાબર. એમને 2015થી માંડી અને બચ્ચાને સ્કૂલે જવાની સંખ્યા 50 બચ્ચા બેઠા છે ઘેર. હાલ રસ્તા અમારા બંધ છે. આ 2015થી માંડીને વખત કાયમી દેખે છે બચ્ચાને ચાલવાનું બંધ છે. શું કરવાનું છે અમારે સાહેબ? અમારી વિનંતી સાંભળો તમે. અત્યારે કેટલું પાણી ભરેલું છે? જરૂર 50-60 ફૂટ ઊંડું પાણી પડ્યું છે. આ રસ્તો બંધ છે સાહેબ. કયા ગામથી છોકરાઓ ભણવા આવે? કંસારી, જેરડા, બાઈવાડા ટોટલ આવે 3 ગામના અહીંયાથી. અહીંયા રસ્તા ચાલતા બંધ થઈ ગયા. હા, સ્કૂલો બગડે છે? હા, સ્કૂલો બગડે છે કાયમી. કાલે રજા મૂકી હતી, આજે રજા મૂકી છે. આ દિવસે કેટલે દિવસે ચાલુ થશે એટલે અમારા બચ્ચે 4 મહિના દિવાળી તક બેઠા રહે છે ઘેર. શું કરવાનું? અમારે કોઈ હેલિકોપ્ટરથી નીચે ઉતરવાનું સાહેબ? હું કંસારીનો વતની. અત્યારે આ તળાવની જે પરિસ્થિતિ અને સ્કૂલના બાળકો વિશે અને અહીંયા જે રહેણાંક વિસ્તારમાં જે દરેક સમાજના જે વાલીઓ કે જે તે રહે છે એમના માટેની પરિસ્થિતિ વાત કરું છું. તો અહીંયા 2017માં પાણી આવ્યું ને,
આ જે વોળો હતો ને ડાયવર્ટ થયેલો છે. પહેલાં બીજી સાઈડમાં જ આ પાણી જતું હતું અને સીપુ વસાહતના જે નહેરની કુંડીઓ છે એ તૂટી જવાના કારણે અહીંયા પાણી વધી ગયું અને ડિલિવરીવાળા જે દર્દી હતા ને એક વખત તો એમને અહીંયાથી 2 મહિના માટે પલાયન કરવું પડ્યું હતું બજારમાં રહેવા માટે. એમને જે હસબન્ડ છે એ ડૉક્ટર છે તે છતાં એ અને જો એ તો ડૉક્ટર છે જ પણ એમના જે બીજા જે અમુક પછાત વર્ગના જે અહીંયા લોકો રહે છે એમને જો ડિલિવરીમાં જવું હોય તો આવી રીતે આ જો રસ્તો આવો હોય તો લઈને ક્યાંથી જવું. અને આ સરકારોની આગળ તો આવ્યા હતા જે તે ચૂંટણી વખતના સાહેબો તે અહીંયાથી સીધા જ રસ્તો જોઈ અને અમારે ઘરે તમે ચા પીવા માટે બોલાયેલા પણ ડાયરેક્ટ ડાયવર્ટ થયેલા અને એમની ગાડીઓથી નીચે ઉતર્યા પણ નહોતા અને હજી સુધી એ પણ અહીંયા અમારા ઘરે મુલાકાત લેવા આવ્યા નથી. એટલે આ જે રસ્તો ચાલુ થાય અને સરકાર અમારું માંગ કંઈક સાંભળે એના વિશેની મેં આ 2 શબ્દો કીધા છે. આ રસ્તા બાબતે અનેક જગ્યાએ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. છેલ્લા 2 દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે ફરી એકવાર રસ્તો બંધ થઈ જતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે. તંત્ર દ્વારા આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાનિકો અને વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી છે. એટલે અમારે આ ઘોઘાડેરી ખેત વિસ્તાર છે એમાં થોડા કંસારી અને જેડા બંને ગામના બાળકોનું આ ગામ બનેલું છે. તો અહીંયા વરસાદના કારણે આમ અમારે સ્કૂલની સંખ્યા 70 છે તો આમ 70 બાળકો હાજર હોય છે દરરોજ પણ વરસાદના કારણે 25 જ બાળકો આજે હાજર છે. વરસાદના કારણે એ રસ્તો એટલો ખરાબ છે નેડિયું થોડુંક અડધો કલાક વરસાદ પડે તો બાળકો આવી શકતા નથી કે અમારો રસ્તો પેક થઈ ગયા પાણીથી. એટલે દૂર દૂરથી પાણી બધો ગામડાનો ખેતરોનો પાણી ત્યાં આવે છે એટલે બાળકો ભણવા આવી શકતા નથી. આજે પણ 25 બાળકો હાજર છે શાળાની અંદર બરાબર અને આમ અમારી ફૂલ સંખ્યા કમ્પ્લીટ બાળકો 70માંથી 70 હાજર હોય છે. જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે જેના પગલે વાહન ચાલકો અને ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને ધાનેરા પંથકમાં વરસાદી પાણીના નિકાલની બેદરકારી હાઈવે ઓથોરિટીની કામગીરી પર સવાલો ઊભા કરી રહી છે. ધાનેરાના આલવાડા નજીકનો સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોએ અધિકારીઓનો ઉધડો લીધો હતો. આલવાડાથી વિસગામને જોડતો આ મહત્વપૂર્ણ માર્ગ બંધ થતાં સ્થાનિકોની હાલાકી વધી હતી. વરસાદી પાણીનો નિકાલ કરવા માટે વહીવટીતંત્ર દ્વારા રસ્તા પર ભરાયેલું પાણી ખેડૂતોના ખેતરોમાં છોડવામાં આવ્યું હતું. આ નિર્ણયથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે અધિકારીઓએ હાઈવે ખુલ્લો કરવાના ચક્કરમાં તેમના ખેતરોને પાણીમાં ગરકાવ કરી દીધા છે જેના પરિણામે પશુઓ સહિત ઘરવખરીને નુકસાન થયું છે અને પાકમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ખેડૂતોએ અધિકારીઓને તતડાવતા જણાવ્યું હતું કે ચોમાસા પહેલાં જે કામગીરી કરવાની હતી તે હવે પાણી ભરાયા બાદ કરતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. વારંવાર રોડ પર ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. ખેડૂતો હવે નુકસાન થયેલા પાકનું તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. અધિકારીઓ મીડિયાથી દૂર આ પરિસ્થિતિ વચ્ચે પાણી ભરાયેલ સ્થળ પર આવેલા CK ગઢવી નામના અધિકારી મીડિયાથી દૂર રહ્યા હતા અને મીડિયા દ્વારા ખેડૂતોને થયેલા નુકસાન અંગે પૂછવામાં આવેલા પ્રશ્નોનો જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો. વરસાદી પાણી ભરાયા બાદ તંત્ર દ્વારા આ રીતે કામગીરી કરાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. ધોધમાર વરસાદના પગલે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ડીસા, પાલનપુર, ધાનેરા અને દાંતીવાડા જેવા વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને પગલે ખેતરોમાં નદીની જેમ પાણી ભરાઈ ગયા છે. આ દ્રશ્યો એટલા ભયાનક છે કે જાણે ખેતરો વિશાળ જળાશયોમાં ફેરવાઈ ગયા હોય. આ વરસાદી તારાજીના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. ડ્રોનના માધ્યમથી લેવાયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ચારે બાજુ ખેતરોમાં નદીની જેમ પાણી ભરાયેલા છે. આ વિડીયોમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં થયેલું નુકસાન પણ દેખાઈ રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને યોગ્ય સહાય પૂરી પાડવામાં આવે તેવી માંગ ઉઠી છે. છેલ્લા કેટલાક દિવસથી બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે.
ધાનેરા, દાંતીવાડા, ડીસા, પાલનપુર અને વડગામ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ અતિ ભારે વરસાદથી મગફળી અને બાજરીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ઊભા પાકને મોટો ફટકો પડ્યો છે, જેનાથી ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતોની આ કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ મુખ્યમંત્રી, કૃષિ મંત્રી અને કલેક્ટરને પત્ર લખીને રજૂઆત કરી છે. તેમણે માંગણી કરી છે કે ખેડૂતોને થયેલી નુકસાનીનો તાત્કાલિક સર્વે કરવામાં આવે અને યોગ્ય વળતર તથા સહાય પૂરી પાડવામાં આવે. આશા છે કે સરકાર ખેડૂતોની વેદના સાંભળીને તેમને આ આર્થિક સંકટમાંથી બહાર લાવવા માટે ઝડપથી પગલાં ભરશે. વહેલી સવારથી જ કાંકરેજ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેનાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે, કારણ કે આ વરસાદ વાવણી લાયક છે. જો કે આ વરસાદે થરા શહેરમાં હાલાકી ઊભી કરી છે. થરા શહેરમાં નેશનલ હાઈવેની બંને બાજુ વરસાદી પાણી ભરાઈ જતા ગટરો ઉભરાઈ ગઈ છે. ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાંજના 5 વાગ્યાના સમયે વરસાદે વધુ જોર પકડ્યું હતું, જેના કારણે શાળાથી ઘરે જઈ રહેલા બાળકો વરસાદમાં પલળવા મજબૂર બન્યા હતા. વરસાદના કારણે થરામાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલા રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે. આ ખાડાઓને કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. હવે સવાલ એ થાય છે કે શું આ અહેવાલથી નેશનલ હાઈવે ઓથોરિટી જાગશે ખરી અને વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવશે? સ્થાનિકો અને વાહન ચાલકો સફાઈ અને રોડના સમારકામ માટે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ડીસામાં આજે સાંજે લગભગ 6:30 વાગ્યાની આસપાસ ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. ડીસામાં આ વર્ષે પ્રથમવાર આવો ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. સાંજે 6 વાગ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જોતજોતામાં મેઘરાજાની શાહી સવારીએ ડીસા શહેર પર મંડાણ કર્યું હતું. વરસાદની ગતિ ખૂબ જ તીવ્ર હતી અને તેની સીધી અસર જનજીવન પર જોવા મળી હતી. ડીસામાં સાંજે શરૂ થયેલા ભારે વરસાદના આંકડા પ્રાપ્ત થયા નથી, પરંતુ ગણતરીની મિનિટોમાં વરસાદને પગલે શહેરમાં પાણી થઈ ગયું હતું અને શહેરના માર્ગો ઉપર પાણીનો ભરાવો થઈ ગયો હતો. બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી બાદ શરૂ થયેલ ભારે વરસાદને પગલે જિલ્લાના 3 મુખ્ય જળાશયોમાં પાણીની આવક નોંધાઈ હતી, પરંતુ આજે જિલ્લા સહિત ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા પાણીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જિલ્લાના દાંતીવાડા જળાશયની વાત કરીએ તો દાંતીવાડા ડેમમાં આજે સાંજે 5 વાગ્યે 853 ફૂટની પાણીની આવક નોંધાઈ હતી અને ડેમની જળ સપાટી 560 ફૂટ રહી હતી. જ્યારે મુક્તેશ્વર ડેમની વાત કરવામાં આવે તો સાંજે 5 વાગ્યે મુક્તેશ્વર ડેમમાં 46 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે અને ડેમની સપાટી 641.40 ફૂટ નોંધાઈ છે. તો આ તરફ સીપુ ડેમમાં પાણીની આવક બંધ થઈ છે અને ડેમની સપાટી 572.27 ફૂટ નોંધાઈ છે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જઈશું. બનાસકાંઠામાં અષાઢની શરૂઆત સાથે મેઘમંડાણ. જિલ્લાના પૂર્વ મધ્ય બાદ હવે પશ્ચિમમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી સાથે થરાદ સુઈગામમાં મેઘમહેર. ડીસા પાલિકામાં સફાઈ કૌભાંડનો પર્દાફાશ. કરોડોના ખર્ચે પણ ગંદકીનો આતંક. ભ્રષ્ટાચારના બોરિંગ ફૂફાડા મારતા પ્રજા ત્રસ્ત. અરવલ્લીની ગિરિમાળાઓ પર હરિત ક્રાંતિનો પ્રારંભ. સીડબોલ ફોર ગ્રીન વોલ અભિયાન દ્વારા પ્રકૃતિને નવી ભેટ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો.
एरंडा बियारण स्कायलॉन 101+, स्कायलॉन 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. અવનીના દિવેલા વાવ્યા છે. વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના થરાદમાં સતત બીજા દિવસે વહેલી સવારે ધમાકેદાર વરસાદ વરસ્યો છે. આ ધોધમાર વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેનાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. થરાદના એસટી ડેપોના વર્કશોપ, એસટી ડેપો આગળના બોલિયા હનુમાન મંદિર પાસે, આશાપુરી વિસ્તાર, થરાદનો મુખ્ય રોડ, માધવ હોસ્પિટલ, ગ્રીન પાર્ક,
ધરણીધર, પ્રગતિનગર જેવી અનેક સોસાયટીઓ અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. આટલું જ નહીં, મામલતદાર કચેરી અને મામલતદારના બંગલાઓમાં પણ પાણી ઘૂસી ગયા છે. પાણી ભરાવાને કારણે મોટા વાહનોને પણ ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. સમગ્ર ગુજરાતની જ્યારે વરસાદ થયો તો વાંકામાં થરાદની અંદર 2 દિવસથી વરસાદ જે આજનો સવાલ જે વરસાદ હતો એ મુશળધાર વરસાદ હતો કે ધોધમાર વરસાદ હતો, જેને લઈ અને અનેક સોસાયટીઓમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ આ દ્રશ્યો જોઈ શકો છો. આ સોસાયટીઓ વગર આવેલી છે, પ્રગતિનગર અનેક સોસાયટીઓ વગર આવેલી છે અને મુખ્ય રોડ છે, રોડની બંને સાઈડોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. સાધનને ચાલવામાં પણ મુશ્કેલ પડે છે. તો કહેવામાં આવે, વાત કરવામાં આવે તો એસટીએ પણ વર્કશોપ સહિતના અનેક નીચાણવાળા જે વિસ્તારો છે, વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને તે વહેલી સવારેથી ધમાકેદાર જે વરસાદની એન્ટ્રી થઈ છે અને એના સાથે જ અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. આ દ્રશ્યોમાં જે મુખ્ય રોડ છે, આ રોડની બાજુમાં અનેક સોસાયટીઓ આવે છે, સોસાયટીઓ પણ ગરકામાં થઈ ચૂકી છે. આપ દ્રશ્યોમાં અત્યારે જોઈ શકો છો કે જે ગાડી ચાલે છે, ગાડીની અડધે ઉપર પણ એટલે કે ઢીચથી વધુ પાણીઓ રોડ ઉપર ભરાઈ ચૂક્યા છે. વાહન ચાલકોને ભારે ચાલવામાં મુશ્કેલી પડી રહી છે. એટલે આજનો જે વરસાદ છે એ ચોક્કસથી કહેવામાં આવે છે ખેડૂતો માટે કાંઈ ખુશી તો કંઈ ગમ પણ જોવા મળે છે. આજે રાજકોટ વીકેન્ડ ન્યૂઝ થરાદ. થરાદમાં ધોધમાર વરસાદને કારણે નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયા હતા. પરિસ્થિતિ એટલી ગંભીર બની કે થરાદ 4 રસ્તા નજીક જેસીબી દ્વારા ડિવાઈડર તોડીને પાણીનો નિકાલ કરવો પડ્યો. ભારતમાલા રોડ નીચે પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. સામાન્ય વરસાદમાં જ હાઈવે પર આવી પરિસ્થિતિ સર્જાતા સ્થાનિકોમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે જો આનાથી વધુ વરસાદ પડશે તો થરાદની પરિસ્થિતિ વધુ વણસી શકે છે. બેઠા છે અમે કાઢા બધા બીજા વણા રાતની વાતના બારે બેઠા ઘર બહાર નીકળેલા સાહેબ, અને અમારું કોક નિકાલ કરો. થરાદની અંદર જ્યારે બીજા દિવસે ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ, વરસાદની એન્ટ્રી સાથે જ અનેક નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં આગળ પાણી વહેતા આપણે બતાવીશું. દ્રશ્યમાં જોઈ શકો છો આ છે આશાપુરી વિસ્તાર. આશાપુરી વિસ્તારની અંદર જે વરસાદ વરસવાની સાથે અનેક જે ઘરો છે, ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે. આશાપુરી વિસ્તાર અનેક સોસાયટીઓ જે છે એની અંદર પાણીના ગરકામાં થઈ ચૂકી છે. ભારે વરસાદના કારણે ખેડૂતોનો જે પાક હતો બાજરી અને મગફળીની અંદર પણ ક્યાંક ખેડૂતનું નુકસાન છે. તો વરસાદના લીધે ઘણા વરસાદ લીધે ઘણું ગામ ખુશી એવો પણ માહોલ જોવા મળે છે. આજે રાજકોટ થરાદ. બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ અને સુઈગામ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે. થરાદ અને વાવ વિસ્તારમાંથી પસાર થતા ભારતમાલા રોડના સાયફનમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર ધીમો પડી ગયો છે અને લોકોને અવરજવરમાં હાલાકી વેઠવી પડી રહી છે. થરાદ હાઈવે રોડની બાજુમાં પણ પાણી ભરાઈ જતા વહીવટીતંત્ર દ્વારા જેસીબીની મદદથી પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમ છતાં મોટા પ્રમાણમાં પાણી ભરાવાના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. બનાસકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે જિલ્લાના નદી નાળા છલકાઈ ગયા છે. ખાસ કરીને ધાનેરા વિસ્તારમાં 2017 પછી પ્રથમ વખત નદી નાળાઓમાં નવા પાણી આવ્યા છે, જેનાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ધાનેરાના આલવાડા ગામ નજીકથી પસાર થતી નદી અને નાળામાં નવા નીર આવતા ખેડૂતોએ તેને વધાવ્યા છે. 8 વર્ષ બાદ નદી નાળામાં આટલા મોટા પ્રમાણમાં પાણી આવતા તેને જોવા માટે ખેડૂતો અને સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા. નદી નાળાઓમાં સતત પાણીનો પ્રવાહ ચાલુ રહેવાથી ભૂગર્ભ જળ રિચાર્જ થશે અને ખેડૂતોના બોરના પાણીના તળ ઊંચા આવશે, જે ખેતી માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. હાલમાં તમામ નદી નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે. સ્થાનિક ખેડૂતો હજુ પણ બનાસકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં સારો વરસાદ થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે, જેથી આ પાણીનો લાભ લાંબા સમય સુધી મળી શકે. વરસાદ સારો વર્યો, ખેડૂતની બધી ખુશી છે. હમણાં વરસાદ સારો વર્યો. આ પાણી આલવાડા ગામમાં હોળો આવેલો છે, આ ધાનેરામાં જાય છે પાણી. ઊંચા આવે ને, વરસાદ સારો એટલે ઊંચા આવે છે. એમ ખેડૂતને ફાયદો છે હમણાં. વરસાદ 2017માં હતું, પાણી હોળામાં આવ્યું હતું, ત્યાં હવે આવ્યું હોય 25માં. મને તો ખૂબ ખેડૂતમાં ખુશી એ બધીઓની શાંતિ, મોટર ચાલુ કરવાનું બંધ બધું એટલે સારું હોય.
સમસ્યા છે, બહુ ગંભીર પ્રશ્ન છે પાણીનો. અને અત્યારે જે બોળો નદી આવે છે એનાથી પાણીના તળ ઊંચા આવશે. ખેડૂતો માટે બહુ સારી વસ્તુ છે. 2017માં આવું પૂર આવ્યું હતું જે ટાઈમે રેલ નદીમાં, એના પછી આ એવું પહેલી વાર બોળો આવ્યો છે. આવો નદીમાં પણ પાણી આવ્યું હતું ગઈકાલે. ખેડૂત બહુ ખુશ છે આ વસ્તુથી, કેમ કે પાણીના તળ ઊંચા આવશે. ખેડૂત અત્યારે પાણી વગરનો થઈ ગયો છે. ધાનેરા તાલુકાનો આ બોળો આવ્યો, નદી આવે, એનાથી પાણીના તળ ઊંચા આવશે. ખેડૂતો માટે બહુ સારા સમાચાર છે. જિલ્લામાં અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લાના નદી નાળા પાણીથી છલકાઈ ગયા છે. ખાસ કરીને રાજસ્થાનમાં પડી રહેલા ભારે વરસાદને પગલે અહીંના જળાશયોમાં નવા નીર આવ્યા છે, જેનાથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. ધાનેરા વિસ્તારમાં તો 2017 પછી પ્રથમ વખત અનેક નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે. ધાનેરાના અલવાડા ગામ નજીક પસાર થતી નદી અને નાળામાં પાણીનો ભારે પ્રવાહ જોવા મળતા ખેડૂતોએ તેને વધાવી લીધો છે. 8 વર્ષ બાદ નદી નાળામાં આટલા મોટા પ્રમાણમાં પાણી આવતા તેને જોવા માટે ખેડૂતો અને સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા. સતત નદી નાળામાં પાણી વહેતું રહેવાથી ખેડૂતોના પાણીના તળ ઊંચા આવશે, જે આગામી ખેતી માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. હાલ તમામ નદી નાળાઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે અને તેઓ હજુ પણ બનાસકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં સારો વરસાદ થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. 2017 પછી આવો વોળો પહેલી વાર આવ્યો છે અને આગળ ભાટરો માલવાડામાં વધારે વરસાદ પડવાથી વોળો જોરદાર આવેલ છે અને તેથી ખેડૂતોને ફાયદો પણ છે. ખેડૂતોના તળ ઊંચા પણ આવી શકે છે અને આ પાણી છે એક રાજોડા રૂણી થઈને ધાનેરા રેલ નદીમાં જાય છે. તેથી વરસાદ સારો પડવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જેવો છે અને 2-3 દિવસથી સતત વરસાદ આલવાડામાં ચાલુ છે. આલવાડા રાજોડામાં સતત વરસાદ ચાલુ છે. આ વરસાદ અમારા માટે જીવાદોરી સમાન છે. આટલા વર્ષો પછી નદીઓમાં પાણી આવ્યું છે, જેનાથી ભૂગર્ભ જળ રિચાર્જ થશે અને અમારી ખેતી સારી થશે તેવી આશા છે. ધી બિલડી મર્કેન્ટાઇલ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડના 24મી વાર્ષિક સાધારણ સભા આજે ભીલડી જૈન દેરાસરના સભાખંડમાં ઉત્સાહભેર યોજાઈ હતી. આ સભામાં સોસાયટીના વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા અને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. સોસાયટીના મેનેજર બાબુભાઈ દેસાઈએ મંડળીના ડિરેક્ટરો, સભાસદો અને પત્રકારો સહિતના તમામ મહેમાનોનું સ્વાગત પ્રવચન આપી આવકાર્યા હતા. પ્રમુખ સ્થાનેથી રજૂ થયેલા વાર્ષિક અહેવાલમાં સોસાયટીએ નાણાકીય વર્ષ દરમિયાન ₹30,31,433નો ચોખ્ખો નફો કર્યો હોવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ સભાસદો માટે 15% ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી, જે ઉપસ્થિત સભાસદોએ હર્ષભેર વધાવી લીધી હતી. આ પ્રસંગે બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો, કર્મચારીગણ, પત્રકારો અને મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. સોસાયટીની આર્થિક પ્રગતિ અને સભાસદોના લાભાર્થે કરાયેલી જાહેરાતોથી વાતાવરણ ખુશનુમા બન્યું હતું. જિલ્લાના સરહદી વિસ્તારોમાં યોજાયેલી સરપંચની ચૂંટણીઓમાં અનેક ગામો સમરસ બન્યા હતા, જે એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તે પૈકી ભાભર તાલુકાના ચેમ્બુવા નવા અને ચેમ્બુવા જૂના આ બંને ગામોની પંચાયતો બિનહરીફ બનીને ગ્રામજનોએ પોતાની કોમી એકતા અને ભાઈચારાની ઝાંખી કરાવી છે. આજે ચેમ્બુવા નવા ગામના બિનહરીફ સરપંચ જેઠાભાઈ પટેલે પોતાના બિનહરીફ સરપંચ તરીકે સ્વીકારવા બદલ ગામ લોકોના ઋણ સ્વીકારવા માટે એક કસુબા જમણવારનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે તમામ જાતિના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમારંભમાં વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર ખાસ હાજર રહ્યા હતા. જેઠાભાઈ સરપંચે શાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું હતું. ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે બંને ગામોની આ એકતાને બિરદાવતા પોતાની ગ્રાન્ટમાંથી બંને ગામોને 5-5 લાખ રૂપિયા સુધીની રકમ આપવાની જાહેરાત કરી હતી, જેને ઉપસ્થિત ગ્રામજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. આ પ્રસંગે અન્ય ગામોના સરપંચો, રાજકીય આગેવાનો સહિત ચેમ્બુવા નવા ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગામની એકતા અને ભાઈચારાના આ ભવ્ય અવસરના સાક્ષી બન્યા હતા. તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાયેલ અને અમારા ચેમ્બુઆ નવા ગામમાં સમસ્ત ગ્રામના સાથ સહકારથી, 18 આલમના સહકારથી અમારે
જેઠાભાઈ રામસંગભાઈ પટેલને સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયેલ અને એ નિમિત્તે આજે ચેમ્બુઆ ગામમાં પટેલ જેઠાભાઈ સરપંચ દ્વારા એક કસુંબા અને સમસ્ત ગામને આમંત્રિત કરી અને ભોજનનું આયોજન કર્યું અને જેઠાભાઈએ સમસ્ત ગ્રામને બાંયધરી આપી છે કે તમે મારા ઉપર વિશ્વાસ મૂકી અને જે મને સરપંચ પદ કે આ ગામની આગેવાની સોંપી છે એને હું રાજકીય સંપૂર્ણ લાભો મળતા હોય નાના માણસને જે પણ લાભો મળતા હોય એ મારા તન મન અને ધનથી મહેનત કરી અને હું ખાતરી આપું છું કે ગામને સંપૂર્ણ રાજકીય લાભ અપાવવાની સંપૂર્ણ કોશિશ કરીશ. ચેમ્બુઆ નવા ગ્રામજનોને આજે સરપંચમાં જેઠાભાઈને બિનહરીફ કર્યા છે, જેથી કરીને આજે ગામ રાવણું રાખ્યું છે. 18 કોમોને સાથે લાવીને આજે રાખ્યા છે, કસુંબો કર્યો છે અને ગામને જમણવાર પણ રાખ્યો છે. અને જેઠાભાઈ અમારે ભત્રીજા છે, એમણે બાંયધરી ગામને આપી છે કે વિકાસના કામમાં હું હંમેશા અગ્રેસર રહીશ અને થશે એટલી હું નાનામાં નાના માણસની પણ હું સેવા કરીશ અને કાંઈ પણ તકલીફ હોય તો મારો કોન્ટેક્ટ કરે, હું તમારાથી પાછી પાની નહીં કરું. મને ચેમ્બુઆ ગામની જવાબદારી સોંપી છે, આખા ગામનો હું આભાર માનું છું અને મારાથી જે થાય કામ હું કરીશ અને મેઇન પ્રશ્ન પાણીનો છે એનો પ્રાયોરિટી હું પહેલી આલીશ. ભાજપ શાસિત ડીસા નગરપાલિકા ફરી એકવાર ભ્રષ્ટાચારના કાદવમાં ખૂંપી હોય તેવું લાગી રહ્યું છે. દર મહિને ₹50 લાખ સફાઈ પાછળ ખર્ચ થતા હોવા છતાં શહેરની ગંદકી યથાવત છે. પ્રજાના પરસેવાની કમાણી એટલે કે ટેક્સના પૈસાથી કોન્ટ્રાક્ટર, અધિકારીઓ અને પદાધિકારીઓ લીલા લહેર કરવામાં વાપરી રહ્યા હોવાની આશંકા ઊભી થઈ છે. ભ્રષ્ટાચાર મુક્ત નહીં, ભય વગરનો ભ્રષ્ટાચાર. ગુજરાત સરકાર ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવા કરે છે, ત્યારે ડીસા નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ જાણે ભય વગરના ભ્રષ્ટાચારનું સૂત્ર અપનાવી લીધું હોય તેમ જણાઈ રહ્યું છે. શહેરના ચારે બાજુ ગંદકી ખદબદી રહી છે, છતાં ટેન્ડરની શરતોનું પાલન ન કરતા કોન્ટ્રાક્ટર સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. ડીસા નગરપાલિકાએ ડોર ટુ ડોર સફાઈ અને રસ્તાઓની સ્વચ્છતા માટે દરબાર વેસ્ટ કોર્પોરેશન નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપેલો છે. આ કંપની 2016થી સતત આ કામ કરી રહી છે. નવાઈની વાત એ છે કે 7 મહિના પહેલાં થયેલા નવા ટેન્ડરિંગમાં પણ એવી શરતો મૂકવામાં આવી હતી કે આ કામ ફરીથી આ જ કોન્ટ્રાક્ટરને મળે. નવા કોન્ટ્રાક્ટરમાં સ્પષ્ટપણે શરત હતી કે કોન્ટ્રાક્ટર ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે 20 છોટા હાથી અને રસ્તાઓની સફાઈ માટે 4 ટ્રેક્ટર પોતાના રાખશે. એટલું જ નહીં, નગરપાલિકાના સાધનો જમા કરાવી પોતાના સાધનો વાપરવાના રહેશે. જો કે 7 મહિના વીતી ગયા હોવા છતાં આ કોન્ટ્રાક્ટર હજુ પણ નગરપાલિકાના સાધનોનો બેરોકટોક ઉપયોગ કરી રહ્યો છે. અહીંયા વાહન વ્યવહાર શાખાની અંદર કેટલાક વાહનો તમારા ડોર ટુ ડોર કચરાવાળા વાપરી રહ્યા છે. ટેન્ડરોની અંદર શરત નથી છતાં વાપરી રહ્યા. અહીંયા કેટલા જમા કરાયા વાહનો હાલ તો જમા લીધા નથી અમે, કારણ કે વાહનો કંડમ હતા, તેના કારણે અમે એ લોકો ના પાડી કે આ વાહનો તમે ઓકે કરાવી પછી અમારા પાસે. અહીંયા કેટલાક વાહનો જમા કરાવીને મૂકી ગયેલા છે? ના, હાલ કોઈ જમા નથી. ચાર એ જમા એ મૂકી ગયા છે, પણ અમે પરત આપવાના છે. એમને કીધું છે ભાઈ આ વાહનો ઓકે નથી એટલે પાછા ઓકે કરાવી તમે અમને આપી દો. એના સિવાય અત્યારે આની જોડે કેટલા વાહનો છે? એ લગભગ 2016માં જ્યારે ટેન્ડર કર્યું હતું ને એ ટાઈમે એમને આપણે વાહનો દ્વારા એમને કામગીરી કરવાની હતી, એટલે એ ટાઈમે લગભગ અંદાજિત 12-13 છોટા હાથી જેવા જે આપણે કચરાની ડોર ટુ ડોર માટે એમને ફાળવ્યા હતા, એ વાહનો હજી આપણી જોડે પાછા પરત આવ્યા નથી. નવી શરતોની અંદર એવું છે કે પોતાના વાહનો રાખવા છતાં હજુ નગરપાલિકાના વાહનો જમા કેમ નથી લીધા? નવી શરત એ સેનિટાઈઝર શાખામાં ટેન્ડરમાં કઈ શરતો કરી મને ખબર નથી. છોટા હાથી સિવાય બીજા કેટલા સાધનો એમની પાસે છે? કયા કયા? એક રોડર મશીન છે, જેસીબી છે, 2-3 ટ્રેક્ટરો જેવા છે. એ કોના કહેવાથી આપેલા? એ જે તે ટાઈમ આપણે ઓફિસના હુકમથી કરે. કોણે હુકમ કર્યો? એ ઓફિસના આપણે જે તે ટાઈમમાં. હાલ કોઈ રાજકીય પ્રેશર ખરું કે એમના વાહનો જમા ન લેવા એના માટે? નથી. તો પછી તમે કેમ નથી લેતા જમા? તમે જમા કેમ નથી? વાહનો ઓકે નથી એટલે આપણે એમને પરત કર્યા છે. 4 વાહનો એ લોકોએ મૂકી ગયા છે. એમને કીધું કે આ વાહનો ઓકે કરાવી પછી તમે બિલ રોકવા માટે કોઈ અરજી આપી કે અને બિલ ના ચૂકવણું કરવું? હા, એમને લેખિતમાં. ક્યારે આપેલી? એ જ્યારે વાહનો મૂકી ગયા ત્યારે. કેટલો સમય થયો હશે? 15-20 દિવસ થયા. 15-20 દિવસ.
કોન્ટ્રાક્ટર દ્વારા ટેન્ડરની એક પણ શરતનું પાલન ન થતું હોવા છતાં નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની મહેરબાનીથી કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં લેવાઈ રહ્યા નથી. આ બાબતે જ્યારે નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર અને સેનિટેશન અધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે તેઓ ગલ્લાતલ્લા કરતા હતા અને કોન્ટ્રાક્ટરના બચાવમાં લાગી ગયા હતા, જે તેમની કોન્ટ્રાક્ટરમાં ભાગીદારી હોવાના આક્ષેપોને વધુ વેગ આપે છે. વર્ષોથી ભ્રષ્ટાચાર મામલે કલંકિત થયેલી ડીસા ભાજપ શાસિત નગરપાલિકામાં હાલના પ્રમુખ નીતાબેન ઠક્કર પોતાની સ્વચ્છ છબી ધરાવતા હોવાની વાતો કરે છે, ત્યારે સવાલ એ થાય છે કે આટલી મોટી ગેરરીતિ અને ભ્રષ્ટાચારની તેમને જાણ નથી કે પછી તેઓ પણ આ ભ્રષ્ટાચારના ભાગીદાર છે. પ્રજાના પૈસે ચાલતા આ ભ્રષ્ટ વહીવટ સામે હવે ઉચ્ચ કક્ષાએ તપાસ થાય અને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી લોકમાંગ ઉઠી રહી છે. શું ડીસા નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો અંત આવશે કે પછી આ ભય વગરનો ભ્રષ્ટાચાર યથાવત રહેશે? ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. અરવલ્લીની ગિરિમાળાઓ પર હરિત ક્રાંતિનો પ્રારંભ. સીડ બોલ ફોર ગ્રીન વોલ અભિયાન દ્વારા પ્રકૃતિને નવી ભેટ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન, ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે, તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને? અવનીના જ દિવેલા લેવાય, જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન.
વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં અરાવલી ગ્રીન વોલ રચવાના ઉમદા હેતુસર ગબ્બર અંબાજી ખાતે બનાસ ડેરી, વન વિભાગ અને સ્વયંસેવકોના સહયોગથી આ અભિયાનનો પ્રારંભ થયો છે. સમગ્ર જુલાઈ મહિના દરમિયાન બનાસ ડેરી દ્વારા અરવલ્લીના પર્વતો પર 1 કરોડથી વધુ સીડબોલનું વાવેતર કરાશે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાજ્ય અને પ્રદેશની સુખાકારી માટે જગત જનની મા અંબાના દર્શન કરીને પ્રાર્થના કરી હતી. અંબાજી ખાતે મા અવનીએ વૃક્ષરૂપી લીલી ચુંદડી ઓઢવાના હરિત યજ્ઞ અંતર્ગત ડ્રોન થકી તથા પર્વતોમાં ચાલીને સીડબોલનું વાવેતર કરાયું હતું. આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અંબાજી સહિત જેસોર પર્વત પર સીડબોલનું શ્રેષ્ઠ પરિણામ મળ્યું છે. પર્વતોને હરિયાળા બનાવવાના હેતુસર વર્ષોથી ચાલતી આ અભિયાન થકી આજે વૃક્ષોમાં વધારો થયો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ બનાવવા માટેનો ઐતિહાસિક નિર્ણય બદલ આભાર માન્યો હતો. આવનાર સમય તમામ લોકો માટે આશીર્વાદરૂપ બની રહેશે. છેલ્લા 10 વર્ષથી બનાસ ડેરી દ્વારા બનાસવાસીઓએ સીડબોલ અભિયાનને હાથ ઉપર લીધું. છેલ્લા 8-10 વર્ષનું આ પરિણામ એ દેખાઈ રહ્યું છે. અરવલ્લીની ગિરમાળાઓની અંદર હરિયાળી, ખાસ કરીને જેસોર પર્વત આપણે જોશો તો ધ્યાન ઉપર આવશે કે એક શરૂઆતના વર્ષે જ્યારે ત્યાં કામ કર્યું હતું તે ત્યાં તો બિલકુલ હરિયાળી દેખાય છે. 3 વર્ષ પહેલાં અહીંયા અંબાજી ગબ્બરની આજુબાજુ જે કામ કર્યું હતું તો ત્યાં પણ બહુ મોટા પ્રમાણમાં વૃક્ષોનું ઉછેર થઈ રહ્યો છે. રાજ્ય સરકારનું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, બનાસ ડેરી અને બનાસવાસીઓ અને અનેક સંસ્થાઓ, NGO એ ભેગા મળીને આ ગિરમાળાઓને હરિયાળી કરવા માટેનું અભિયાન જે ચાલી રહ્યું છે, હું આભાર માનીશ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો કે જેમણે અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ તરીકે ડેવલપ કરવા માટેનો એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આવનારો સમય અરવલ્લીની ગિરિમાળાને અડીને આવેલા બધા પ્રદેશો માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે. દાંતાના ડુંગરાઓમાં અહીંયા ઝાડ વાવીએ છીએ તો બનાસકાંઠા, પાટણ સહિતના પ્રદેશને તો ફાયદો થાય છે, પરંતુ આનાથી પણ આગળ વધીને છેક અમદાવાદ સુધી આનો ફાયદો થાય છે. કેમ કે આ ડુંગરાઓમાંથી સાબરમતી નદીમાં પાણી અહીંથી પહોંચે છે. એટલે દરેકનું કલ્યાણ થાય, દરેકનું ભલું થાય એ માટે અહીંના લાખો લોકો જોડાઈ રહ્યા છે. આજથી આની શરૂઆત કરીએ છીએ. આવનારા સમયમાં સતત 15 દિવસ સુધી અલગ અલગ સંસ્થાઓ, અલગ અલગ તાલુકાઓ અહીંયા આવી અલગ અલગ ડુંગરો ઉપર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે રહીને બનાસ ડેરી દ્વારા એના સીડ બોલ વાવેતર માટેનું કામ કરીશું. 1 કરોડ કરતાં વધારે સીડ બોલ બનાવવાનું કામ અમારી માતાઓ બહેનોએ કર્યું છે. જિલ્લાની અંદર બિયારણ જે અલગ અલગ ઝાડના આપવાનું કામ બનાસ ડેરી દ્વારા કર્યું, પરંતુ ગ્રામીણ કક્ષાએથી બહેનોએ સાથે બેસીને હજારોની સંખ્યામાં બહેનો સાથે બેસી અને એમણે સીડબોલ બનાવવાનું કામ કર્યું છે. થેન્ક યુ સર. ઉલ્લેખનીય છે કે વિશ્વ પર્યાવરણ દિવસ 2025 નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને ભેટ આપતા અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ બનાવવા માટે ઐતિહાસિક નિર્ણય કર્યો હતો. ગુજરાતની અંદર બનાસકાંઠાથી લઈને દાહોદ સુધી અરવલ્લીની ગિરિમાળાઓના વિસ્તારને ગ્રીન વોલ બનાવવા માટે ભારત સરકારના નિર્ણયથી ગુજરાતની સંપૂર્ણ ઇકોસિસ્ટમને ફાયદો થવાનો છે. ત્યારે બનાસ ડેરી દ્વારા સતત 5 વર્ષથી અરવલ્લીની ગિરિમાળાઓમાં સીડબોલ મૂકી તેને લીલીછમ બનાવવા માટેના પ્રયત્નો કરી રહી છે, જેના સકારાત્મક પરિણામો મળ્યા છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠામાં ગુરુવારે થયેલા ભારે વરસાદ બાદ સામે આવ્યા તબાહીના આકાશી દ્રશ્યો. ખેતરો બન્યા દરિયા, ખેડૂતોની આશા પર પાણી.
બનાસકાંઠામાં અષાઢની શરૂઆત સાથે મેઘમંડાણ. જિલ્લાના પૂર્વ મધ્ય બાદ હવે પશ્ચિમમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી સાથે થરાદ સુઈગામમાં મેઘમહેર. ડીસા પાલિકામાં સફાઈ કૌભાંડનો પર્દાફાશ. કરોડોના ખર્ચે પણ ગંદકીનો આતંક. ભ્રષ્ટાચારના બોરિંગ ફૂફાડા મારતા પ્રજા ત્રસ્ત. અરવલ્લીની ગિરિમાળાઓ પર હરિત ક્રાંતિનો પ્રારંભ. સીડ બોલ ફોર ગ્રીન વોલ અભિયાન દ્વારા પ્રકૃતિને નવી ભેટ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.